આજના ઝડપથી બદલાતા યુગમાં નવી પેઢીના બાળકોને માત્ર ડિગ્રી જ નહીં પરંતુ જીવનના વ્યવહારુ કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિક અભિગમ મળવો જરૂરી છે। આવા જ હેતુથી મહેસાણા ખાતે ધ યંગ સીઈઓ ક્લબ દ્વારા એક વિશેષ સેમિનાર યોજાયો, જેમાં મહેસાણા જિલ્લાના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી સેશનમાં શીખ મેળવી। આમ તો વિદેશની ભૂમિમાં બાળકો આજે તેમના માતા પિતા સાથે કેળવણીના પાઠ ભણી શકતા નથી, જે પગલે તેઓ હતાશ થાય છે। ત્યારે એક ખાનગી હોટલમાં મહેસાણા ખાતે ધ યંગ સીઈઓ ક્લબ દ્વારા સેમિનાર યોજાયો, જેમાં ક્લબના સ્થાપક અને સીઈઓ પયંક પટેલે તેમના 15 વર્ષના બહોળા અનુભવ અને 1300થી વધુ બિઝનેસ ઓનર્સ સાથેના કામના આધારે વાલીઓને સંબોધ્યા હતા। આજે સમાજમાં એક ગંભીર પડકાર સામે આવી રહ્યો છે, જે કોમ્યુનિકેશનનો ગેપ છે। કાર્યક્રમનો મુખ્ય વિષય માતા પિતા અને બાળકો વચ્ચે કોમ્યુનિકેશન ગેપનો રહ્યો હતો। પયંક પટેલે જણાવ્યું હતું કે જે રીતે બિઝનેસમેન પોતાની ભૂલોમાંથી શીખે છે, તે જ રીતે બાળકોએ પણ જીવનમાં ભૂલોથી ડર્યા વગર આગળ વધવું જોઈએ। આજનું સેશન જે છે એ પેરેન્ટિંગ ફોર ધ યંગ સીઈઓ ક્લબનું હતું। હવે અમારો બેકગ્રાઉન્ડ જે છે એ એન્ટરપ્રેન્યોરશિપ કોચિંગનું છે, એટલે અમે લોકો ઘણા વર્ષોથી બિઝનેસ ઓનર્સને મેન્ટોર કરીએ છીએ કે જેથી એમના લાઈફના ગોલ અને બિઝનેસના ગોલ સરળતાથી કઈ રીતે અચીવ કરી શકે। પણ દેન વી ફિગર્ડ આઉટ વન થિંગ કે આ ગોલ્સ અચીવ કરવા માટે એ લોકો ઘણા બધી વસ્તુઓ ભૂલો કરી અને સમય બગાડીને ઘણું બધું શીખતા હોય છે। એટલે જ્યારે બિઝનેસ ઓનર્સનું મેન્ટોરિંગ કરીએ ત્યારે એમને હંમેશા એવું થાય કે ઘણી બધી વસ્તુ યંગ એજે શીખી લીધી હોત તો બહુ સારું હોત। તો દેન વી થોટ કે અમે લોકો યંગ એજે સ્ટુડન્ટને યંગ સીઈઓ ક્લબનો એક કોર્સ કરાવીએ, જ્યાં બાળકો નાની ઉંમરે જ લાઈફ સ્કિલ્સ એટલી અદ્ભુત રીતે શીખી શકે અને પોતાના જીવનનું ઘડતર બહુ જ વ્યવસ્થિત રીતે કરી શકે। એના માટે અમે લોકોએ આજે અહીંયા આગળ મહેસાણામાં એનું લોન્ચ કર્યું અને લાઇક માઇન્ડેડ એવા પેરેન્ટ્સ હોય કે જે લોકોના બાળકો 12 વર્ષથી 21 વર્ષની એજ ગ્રુપમાં હોય, જેમને પેરેન્ટિંગ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ હોય કે ભાઈ એ લોકો પોતાના લેવલે ઘરે શું કરે કે જેથી આ પ્રક્રિયા એમના માટે સરળ થઈ જાય। બધા પેરેન્ટ્સને અત્યારે એવું થઈ ગયું છે કે પેરેન્ટિંગ એક ડિફિકલ્ટ સબ્જેક્ટ થઈ ગયો છે। સો પેરેન્ટિંગ એટલું ડિફિકલ્ટ છે નહીં જેટલું આપણે બનાવી દીધું છે। સો આજનું આ જે સેશન હતું એ પેરેન્ટ્સ માટે હતું કે પેરેન્ટ્સ પોતાના ઘરે સરળ એવા સિદ્ધાંતો કઈ રીતે ફોલો કરે કે જેથી એમની પેરેન્ટિંગની પ્રક્રિયા પણ સરળ બને અને બાળકોની પણ લાઈફ સરસ બને। ઉત્તર ગુજરાત કેમ અને હવે ઇન્ડિયામાં પણ આ વિષય ઉપર કેમ ફોકસ કરવામાં આવ્યું છે, કેમ પેરેન્ટ્સ તમારા સુધી આવી રહ્યા છે, કારણ શું? એટલે અમને પણ સાચું કહું તો અમને પણ આ પ્રશ્ન હતો, કારણ કે અમે 2017માં એને કેલિફોર્નિયામાં સ્ટાર્ટ કર્યું। પછી એ વખતે પહેલો પ્રશ્ન હતો કે શું ઇન્ડિયામાં આની એક્સેપ્ટેબિલિટી હશે। વિષય બહુ સરસ છે, કામનો પણ છે, એનો અમને કોઈ ડાઉટ નહોતો, કારણ કે તમે બી સમજી જ શકો છો કે આપણે જો યંગ એજે ઘણી બધી વસ્તુ શીખી લઈએ તો 25 વર્ષ પછી આપણને લાઈફ બહુ ઇઝી થઈ જતી હોય છે। પણ એની એક્સેપ્ટેબિલિટી હશે કે નહીં અમને પણ ક્વેશ્ચન હતો। તો અમે 2018થી 2024 સુધીમાં અમદાવાદમાં અરાઉન્ડ 600 સ્ટુડન્ટ ઉપર આ કોર્સનો એક્સપેરિમેન્ટ જ કહી શકીએ એવું એક્સપેરિમેન્ટ કર્યો અને અમને બહુ જ સારી સફળતા મળી। સો અમેરિકા અને અમદાવાદમાં બંને જગ્યાએ સફળતા મળ્યા પછી અમે એવું નક્કી કર્યું કે હવે એને અમે વર્લ્ડ વાઇડ લઈ જઈએ। સો આ વર્ષે અમે યુકેમાં એને સ્ટાર્ટ કરી રહ્યા છીએ, કેનેડામાં સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને અમદાવાદ આપણું હોમટાઉન છે, મહેસાણા આપણું હોમટાઉન છે। તો આપણે એવું વિચાર્યું કે આપણા હોમટાઉનમાં બી આને આપણા માટે સરળ પણ રહેશે, લોકો આને સરળતાથી સમજી બી શકશે। બાળકો શું શીખવવામાં આવશે કે બિઝનેસ હોય તો પણ અને વિદ્યાર્થી હોય કે ગમે તે વ્યક્તિ હોય શું શીખવશે આપણી ક્લબ કેવી રીતના? સો આ કોઈ બિઝનેસ શીખવાડતી ક્લબ નથી। યંગ સીઈઓમાં જે સીઈઓ વર્ડ જે છે એ અમે સ્ટુડન્ટ માટે વાપર્યો છે, બેસિકલી યંગ સ્ટુડન્ટને યંગ સીઈઓ એટલા માટે કહીએ છીએ
કે એક સીઈઓની જેમ પોતાની લાઈફના યોગ્ય નિર્ણયો લઈ શકે, યોગ્ય વસ્તુ હાયર કરી શકે, યોગ્ય વસ્તુ ફાયર કરી શકે. જેમ એક સીઈઓ પોતાની કંપનીને મજબૂત બનાવતો હોય છે, એમ એક સ્ટુડન્ટ માટે એની કંપની છે, એની લાઈફ, એનું કરિયર, એની ફેમિલી, બિઝનેસ કરતો હોય તો બિઝનેસ અને જોબ કરતો હોય તો જોબ. એટલે ક્યાંય એવું નથી કે યંગ સીઈઓ ક્લબનો સ્ટુડન્ટ કોઈ એન્ટરપ્રિન્યોરનો જ કિડ હોઈ શકે છે. અલ્ટિમેટલી અમારો ગોલ એ છે કે એક સ્ટુડન્ટ એની લાઈફનો સીઈઓ બને, પોતાની લાઈફ પોતાના કંટ્રોલમાં કરે, પોતાની લાઈફને એક મજબૂતીથી જીવે, જેથી જે કરે એ અદ્ભુત કરે. સો અહીંયા બેસિકલી એવી બધી જ સ્કિલ્સ છોકરાઓને શીખવાડવામાં આવે છે કે જે સ્કૂલ અને એજ્યુકેશન સિસ્ટમ ઘણી વખતે એમની પાસે સમયની બેન્ડવિડ્થ અને એની અવેલેબિલિટીના કારણે કે રિસોર્સ અવેલેબિલિટીના કારણે એજ્યુકેશન સિસ્ટમ હોવા છતાં પણ નથી શીખવાડી શકતી. જેમ કે બાળકો સ્કૂલ અને એજ્યુકેશન સિસ્ટમમાંથી ઘણી સારી ડિગ્રી લેવામાં એમને હેલ્પ થતી હોય છે, પરંતુ તેમ છતાં લાઈફ સ્કિલ, બિહેવિયરલ સ્કિલ, જીવનમાં ગોલ્સ કઈ રીતે સેટ કરવા, પ્રાયોરિટી કઈ રીતે સેટ કરવી, ટાઈમ કઈ રીતે મેનેજ કરવો, કઈ વસ્તુઓને હા પાડવી, કઈ વસ્તુઓને ના પાડવી, પબ્લિક સ્પીકિંગ, પ્રેઝન્ટેશન સ્કિલ, ડેટા એનાલિસિસ, એવી ઘણી વસ્તુઓ છે, ગ્રુપ ડિસ્કશન, પેનલ ડિસ્કશન, એવી ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે છોકરાઓને લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ કદાચ એમની પાસે એક પ્લેટફોર્મ નથી કે જેને રાઇટ વેમાં શીખી શકે. તો યંગ સીઈઓ ક્લબ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં જીવનને જીવવા માટેની અને ઘડવા માટેની જેટલી પણ સ્કિલ્સ છે એ અમે એક્સપર્ટ મેન્ટોર દ્વારા છોકરાઓને ખાલી શીખવાડતા નથી, એને ઇમ્પ્લિમેન્ટ પણ કરાવીએ છીએ. 3 કલાક સુધી ચાલેલા આ સેમિનારમાં 12 વર્ષથી વધુ વયના બાળકોના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સઘન માર્ગદર્શન અને સંવાદ સાથે આ સેમિનાર સતત 3 કલાક સુધી ચાલ્યો, જેમાં બાળકોના માતા પિતાએ ઉત્કૃષ્ટ જ્ઞાન રસ મેળવ્યો. પહેલું તો અમારું જે પેરેન્ટિંગનું જે હતું ને માઇન્ડ બહુ આમ સંકુચિત હતું. ઇટ્સ વેરી નેરો ટુવર્ડ્સ અવર ચાઇલ્ડ, કે હંમેશા આપણે શું એમને પ્રેશરાઇઝ કરતા હતા કે તમારે આમ જ કરવાનું છે, આ જ કરવાનું છે. પણ આમાં સર એક સરસ પોઈન્ટ કીધો, ધેટ્સ અ ગાર્ડ એન્ડ વી હેવ ટુ એક્સપ્લોર ધેર થિંકિંગ. એક તો આપણે એમને સિક્યોરિટી ગાર્ડ કરવાનું પણ છે અને ફ્રેન્ડલી રિલેશન પણ ડેવલપ કરવાના છે. ધેટ્સ અ બેઝિક એન્ડ બેસ્ટ પોઈન્ટ ઓવરઓલ સેમિનાર. તો જ આપણું લાઈફ લોંગ જે બોન્ડેજ છે વિથ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ એ એમને એમ મજબૂત બની રહેશે. વાત કરું ને તો બાળક તો પહેલાં મને ઘણું જાણવા મળ્યું કે આજ સુધી જે મેં નહોતું જાણ્યું, અને મારે બાળકને કઈ દિશામાં લઈ જવું ને એ જ ફર્સ્ટ ઓફ મને ખબર પડી કે મારા બાળકમાં શું લો ફોલ્સ છે અને હું મારા બાળકને ક્યાં લઈ શકું છું અને મારા બાળક તરફથી હું શું કરવા માગું છું. એ મને ગોલ ક્લિયર થયો આજે, અને ઘણું બધું આજે જાણવા મળ્યું કે બાળકને કઈ રીતે તમે કેર કરી શકો છો અને બાળકને તમે કઈ રીતે નોલેજ આપશો, એક બાળકને કઈ રીતે સમજાવવું, એ મને અહીંયા જાણવા મળ્યું. તો તમે એને એક સારી દિશા અને સારું એક એનું ગોલ કરી ફાઇનલ કરી શકશો તો એ બાળક આગળ વધી શકશે. જે વસ્તુ અમે અત્યારે 38 કે 40 વર્ષે કરી રહ્યા છીએ એ જ વસ્તુ જો બાળક 11 થી 18 વર્ષની ઉંમરમાં એ શીખી જાય કે સપોઝ ટુ ડુ લિસ્ટ બનાવવા, પછી એક મેન્ટર આપણો હોય આપણને શીખવાડે એ પ્રમાણે આપણે આગળ વધવું, એ જ વસ્તુ જો બાળકને 11 થી 18 વર્ષની ઉંમરમાં મેન્ટરિંગ કરવામાં આવે તો એની ઇફેક્ટ જે અત્યારે અમે 38 વર્ષ પછી લઈ રહ્યા છીએ એ એની યંગ એજમાં એને ઇફેક્ટ મળવાની ચાલુ થઈ જાય. અને જે મેન મારે અને મારા બાળક વચ્ચે જે કોમ્યુનિકેશન ગેપ રહેતી હતી, તો આ સેમિનારમાં આવ્યા પછી મને અમુક મુદ્દા પયંગ સર પાસેથી એવા શીખવા મળ્યા કે જે હું ઘરે જઈને ઇમ્પ્લિમેન્ટ કરીશ તો 101% એ કોમ્યુનિકેશન ગેપ દૂર થશે અને હું અને મારા બાળક એક ફ્રેન્ડ તરીકે રહી શકીશું. આ સેમિનારમાં માતા પિતા અને બાળક વચ્ચેના સંબંધોને એક નવી દ્રષ્ટિથી જોવામાં આવ્યા હતા. પયંક પટેલે ભાર મૂકતા જણાવ્યું કે માતા પિતા અને બાળકો વચ્ચે સંવાદનો અભાવ એ આધુનિક સમયની મોટી સમસ્યા છે. તેમણે અંતર ઘટાડવા નુસ્ખા પણ શેર કર્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓએ 3 કલાકના અનુભવને ખૂબ જ અદ્ભુત ગણાવ્યો હતો.
આજે જ્યારે કોમ્પિટિશન એની ચરમસીમા પર છે અને ભારત દેશ પર પાશ્ચાત્ય સંસ્કૃતિના પણ અમુક જે સાઈડ ઇફેક્ટ્સ જોવા મળી રહી છે, તો એ બંનેની સાથે અનુકૂલન સાધીને આપણે કેવી રીતે એઝ અ પેરેન્ટ સાથે સાથે આપણા બાળકના સર્વાંગી વિકાસ માટે આગળ વધી શકીએ, એ માટેના ઘણા બધા આજે ઉદાહરણો અમને નિચોડ રૂપે જાણવા મળ્યા છે. એમાંનું જે ખાસ હતું એ છે કે ઇકોસિસ્ટમ, એટલે આપણી ભારતીય મૂળ સંસ્કૃતિ જ એવી છે કે જેમાં યોગ, પ્રાણાયામને બધાનો મહિમા શીખવાડવામાં આવ્યો છે, જે આપણી સ્ટ્રેસફુલ લાઈફને સ્ટ્રેસ ઓછો કરીને આપણે ડિપ્રેશન, એન્ઝાયટી વગેરે જેવા ડિસઓર્ડરથી ના આપણે એના રોગી બનીએ, એ માટેનું એક યોગ્ય માધ્યમ નીવડી શકે એમ છે. કે આપણા છોકરાઓ એ બેઝિકલી આપણા જે અધૂરા સપનાઓ છે એ પૂરા કરવા માટે નથી જન્મેલા. આપણા છોકરાઓ પોતાના સપના પૂરા કરવા માટે જન્મેલા છે. એટલે ઘણી વખતે શું થતું હોય છે કે એઝ એન પેરેન્ટિંગ આપણી એવી એક્સપેક્ટેશન્સ હોય છે કે આપણા છોકરાઓ આમ કરે, તેમ કરે, આવું કરે, તેવું કરે, પણ ખરેખર એ આપણી ઓવર એક્સપેક્ટેશન્સ છે. બીજું મને મેઇન વસ્તુ શીખવા માટે એ મળ્યું કે વી શુડ લીડ બાય એક્ઝામ્પલ. એટલે આપણે જો આપણા છોકરાઓને કંઈક શીખવવું હોય ને તો પહેલાં આપણે ફોલો કરવાનું ચાલુ કરવું પડે. પછી આ સેમિનાર એટેન્ડ કરવાથી બીજો એ ફાયદો થયો કે પયંકભાઈએ બહુ સરસ રીતે સમજાયું કે તમે તમારા છોકરાઓને જે લાઈફમાં બહુ ગૌણ વસ્તુઓ છે કે કેટલા માર્ક્સ આવ્યા, શું રિઝલ્ટ આવ્યું, તું બધા સમાજમાં બધા લોકો સાથે વાત કેમ નથી કરતો, તું સ્પોર્ટ્સમાં કેમ આગળ નથી, તું કંઈક કર, આ બધા પ્રેશરાઇઝ કરીને જે મેઇન કામ છે કે જે ખુશ રહેવું જોઈએ લાઈફમાં, દેટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ, એવું મને આજે ખબર પડી. જે અત્યારે અમારા એજના છોકરાઓ મતલબ જે લોકો છે એમના જે છોકરાઓ ખરા એમને કેવી રીતે ટેકલ કરવા અને જે અમને ચેલેન્જીસ આવી રહ્યા છે એ બધું અમે અહીંયા શીખી રહ્યા છીએ. અને ઘણું બધું એવું શીખવા મળ્યું કે ભાઈ શું કરવાથી આપણે આપણા છોકરાઓ જોડે દૂરીની જગ્યાએ નજીકતા બનાવી શકીએ અને કેળવી શકીએ. અને એ એમના ઘડતરમાં પણ ભાગરૂપે અમને અમારી ઇમ્પોર્ટન્સ સાથે સાથે સંસ્કાર અને બધી રીતે આપણા કલ્ચરને પણ ધ્યાનમાં રાખી શકે છે. પયંક પટેલે આગામી સમયમાં શરૂ કરવામાં આવતી બેચ સહિત મહેસાણામાં ક્લબના આ નવા બેચ અને સેમિનારને મળેલી સફળતા બદલ સૌનો આભાર માન્યો હતો. આમ ધ યંગ સીઈઓ ક્લબનો આ પ્રયાસ મહેસાણાના યુવાધનને એક નવી દિશા આપવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થયો છે. સંકેત સેડા, GASTV, મહેસાણા.